નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતો પત્ર રાજ્યપાલ ઓપી કોહલીને અર્પણ કર્યો। અનુગામી હોદ્દો સંભાળે ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે કામકાજ સંભાળવા આનંદીબેનને જણાવતા રાજ્યપાલ ઓપી કોહલી રાજીનામું અર્પણ કરવા માટે આનંદીબેન પટેલની સાથે વરિષ્ઠ મંત્રીગણ તથા ભાજપના આગેવાનો પણ રાજભવન ગયા। ગતિશીલ ગુજરાતના શિલ્પીનું બિરુદ પામેલા આનંદીબેનની વિદાય સમયે ભાવુક બન્યા અનેક મંત્રી અને ધારાસભ્ય। પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં યોજાયેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં એકી અવાજે થયો નિર્ણય। આનંદીબેનના ઉત્તરાધિકારીની શોધ અને વરણીની સર્વસત્તા રહેશે અમિત શાહને આધીન। રાજીનામાના સ્વીકાર સાથે આનંદીબેન પ્રત્યે મોવડી મંડળે વ્યક્ત કર્યો આભાર ભાવ। ગુજરાતના ભાવિ સુકાન માટે પસંદગી મંથનમાં વ્યસ્ત બનેલા મોવડી મંડળે આપ્યા ચોખ્ખા 2 સંકેત। પક્ષ પ્રમુખ તરીકે અમિતભાઈ દિલ્હી જ રહેશે અને વર્તમાન ધારાસભ્યો પૈકી જ કોઈ એક બનશે ગુજરાતના નાથ। સસ્પેન્સ પ્લોટ જેવા ઘટનાક્રમમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ ગણાય છે સૌથી હોટ ફેવરેટ। ગુજરાતના વિકાસને ગતિશીલ ઊંચાઈ બક્ષવા બદલ સદા યાદગાર રહેશે આનંદીબેનનું યોગદાન। એક ખેડૂત પુત્રીએ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બનવાનો અવસર આપનાર ભાજપ અને ગુજરાતના ઇતિહાસમાં નોંધાયું મહિલા સશક્તિકરણનું સાચું દ્રષ્ટાંત। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ થોડા વિરામ લેતા નદીઓમાં પાણી ઓસરવાની થઈ શરૂઆત। ડાંગમાં હજુ ભારે વરસાદ છે પરંતુ નવસારી અને વલસાડમાં રાહત બચાવ કામગીરીમાં જોતરાયું વહીવટીતંત્ર। રેસ્ક્યુ માટે કોસ્ટગાર્ડની મદદ મળતા અનેકના જીવ બચ્યા। પૂર પ્રકોપ વેઠતા વલસાડ અને નવસારી જિલ્લામાં કાદવ કચરાની સફાઈ માટે ઉદાર રકમ ફાળવતા મુખ્યમંત્રી। સુરત મહાનગરપાલિકાની ટીમ સાફ સફાઈની અદ્યતન મશીનરી સાથે વલસાડ મોકલાઈ। રોગચાળો ફેલાતો અટકાવવા અગમચેતી દાખવશે આરોગ્ય તંત્ર। શ્રાવણ મહિનો બેસતા જ હર હર મહાદેવના ભક્તિ ઘોષ સાથે શિવાલયમાં ઉમટ્યો ભક્ત મહેરામણ। બિલ્વ પૂજા, લઘુરુદ્ર, શિવમહિમ્ન સ્તોત્રના ગાન સાથે શિવમય બન્યું ગુજરાત। સોમનાથમાં દર્શન સવારે 4 વાગ્યાથી ખુલશે। રાજ્યસભામાં વસ્તુ સેવા કર ખરડા ઉપર ચાલતી ચર્ચા ધીરે ધીરે સાનુકૂળ પરિણામ તરફ આગળ વધી રહી છે। આખા દેશમાં એક જ ટકાવારીએ એક જ ટેક્સ લાગુ થાય તો જીએસટી બની રહેશે કરવેરા ક્ષેત્રનો સૌથી મોટો સુધારો। સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાતના મુખ્યમંત્રી પદેથી શ્રીમતી આનંદીબેન પટેલની વિદાય થઈ ગઈ છે પરંતુ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રીના બિરુદથી નવાજાયેલા આનંદીબેને સોમવારે હાઈકમાન્ડને ફેસબુક પોસ્ટથી પદમુક્ત કરવા વિનંતી કરી હતી જેનો આજે સ્વીકાર થતા સાંજે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું। જોકે નવા મુખ્યમંત્રીની વરણી ન થાય ત્યાં સુધી વચગાળાની જવાબદારી સંભાળવા માટે રાજ્યપાલ ઓપી કોહલીએ આનંદીબેનને વિનંતી કરી છે। આ વચ્ચે આનંદીબેનના ઉત્તરાધિકારીના નામ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે। જોઈએ એક તલસ્પર્શી છણાવટ ભર્યો અહેવાલ। ગુજરાતના રાજકારણમાં સોમવારથી ઉડેલી રાજીનામાની ડમરી ભલે શાંત થઈ ગઈ હોય પરંતુ ઉત્તરાધિકારીના એલાન બાબતે આંધી તોફાન યથાવત છે। કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે આજે સવારે દિલ્હીમાં મળેલી બેઠકમાં આનંદીબેનનું રાજીનામું સ્વીકારી ઔપચારિકતા પૂર્ણ કરી તો સાંજે મંત્રીમંડળ અને પાર્ટીના વરિષ્ઠો સાથે આનંદીબેને પણ રાજ્યપાલને રાજીનામું સુપરત કરી રહી સહી જવાબદારી પણ પૂર્ણ કરી। મુખ્યમંત્રી પદેથી વિદાય લેતા આનંદીબેન ભાવુક તો હતા જ સાથે ગુજરાતની જનતા સહિત સૌનો ઋણ સ્વીકાર કરવાનું પણ નહોતા ચૂક્યા। मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेले नामदार राज्यपाल श्री ने પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું છે। એમની સાથે પાર્ટીના વરિષ્ઠ લોકો, સરકારના પણ વરિષ્ઠ મંત્રીઓ એમની સાથે જોડાણા હતા અને બધાની સાથે રાજભવન જઈને માનનીય મુખ્યમંત્રીશ્રીએ નામદાર રાજ્યપાલને રાજીનામું આપી દીધું છે। નામદાર રાજ્યપાલે બેનને વિનંતી કરી છે કે જ્યાં સુધી નવી વ્યવસ્થા ન બને ત્યાં સુધી કેરટેકર તરીકે આનંદીબેન પટેલ કામ કરે।
બીજી તરફ મુખ્યમંત્રી આનંદીબહેનના રાજીનામા સ્વીકારની રજૂઆતના પગલે અનુગામી માટેનું અટકળોનું બજાર છેલ્લા 2 દિવસથી ગરમાયું છે. રાષ્ટ્રીય સંગઠક મહામંત્રી વી સતીશજી, ગુજરાતના પ્રભારી ડોક્ટર શર્મા આજે સવારથી ગાંધીનગરમાં કમલમમાં બેઠક કરી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શંકર ચૌધરી, ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે નવા મુખ્યમંત્રી કોણ એ અંગે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની અટકળનો છેદ આજે સવારે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ ઉડાડી દેતા હવે પાર્ટીના જ ચૂંટાયેલા દળના સદસ્યોમાંથી પસંદગી થવાની સંભાવના બચી છે. वेंकैया नायडू जी कभी कभी क्या पूर्व राष्ट्रीय अध्यक्ष होने के नाते हमेशा जो विधि सम्मत विषय होते हैं या पार्लियामेंट्री बोर्ड के जो निर्णय होते हैं उनको वो सूचित करते हैं. और एक संवैधानिक प्रक्रिया है बीजेपी की कि पर्यवेक्षक जाते हैं और पर्यवेक्षक लोगों की राय लेने के बाद में अधिकृत रूप में जो मुख्यमंत्री पद का जिस पे नाम तय होता है उसकी घोषणा वो विधायक दल की बैठक पे करते हैं. ગુજરાત કેબિનેટમાં નંબર 2નું સ્થાન ધરાવતા નીતિન પટેલનો બહોળો કાર્યાનુભવ અને કાર્યનિષ્ઠ પદ્ધતિ તેમનું જમાપાસું છે. જ્યારે વિજય રૂપાણી પહેલીવાર ધારાસભ્ય બની મંત્રી બન્યા પછી પ્રદેશ પ્રમુખનો હોદ્દો પણ સંભાળી રહ્યા છે. તુલનાત્મક રીતે જોઈએ તો સરકારમાં બહોળી કામગીરીના અનુભવે નીતિન પટેલ પાસે અનુભવનું પૂરેપૂરું ભાથું છે. ત્યારે પાર્ટી પણ ઘણી બધી ક્વોલિટીને मापदंड तरीके अपनावशे. हमारे वहाँ चयन का एक ही आधार होता है, श्रेष्ठ कार्यकर्ता, और कार्यकर्ता का पार्टी के प्रति समर्पण और जनता के प्रति जवाबदेही और अनुभव. और ये एक में नहीं अनेक कार्यकर्ताओं में सारे गुण मौजूद हैं. कौन कार्यकर्ता होगा कौन नहीं होगा ये केंद्रीय नेतृत्व तय करेगा. और केंद्रीय नेतृत्व ने जो पार्लियामेंट्री बोर्ड है उसको राष्ट्रीय अध्यक्ष जी को इसके लिए अधिकृत किया है. राष्ट्रीय अध्यक्ष जी सबके संपर्क में हमेशा रहते हैं और गुजरात से जुड़े हुए हैं. जो निर्णय लेंगे वो सर्वानुमति के अनुसार सर्वग्राही और सर्वव्यापी होगा. ગુજરાતના નવા નાથની પ્રક્રિયા માટે ગુરુવારે નીતિન ગડકરી અને સરોજ પાંડે પર્યવેક્ષકની ભૂમિકા અદા કરી ધારાસભ્ય દળની બેઠક સાથે પરામર્શ કરશે. ગુજરાત વિધાનસભાના ધારાસભ્યના હોદ્દાની રૂએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ સતત 2 દિવસ ગાંધીનગરમાં રહેશે અને ઉલ્લેખનીય છે કે ગુરુવારની પર્યવેક્ષકની બેઠક બાદ નવા મુખ્યમંત્રીનું નામ સાંજ સુધીમાં નક્કી થઈ જાય અને શપથ ગ્રહણ પણ આ વીકેન્ડમાં જ થઈ જાય તો કોઈ આશ્ચર્ય નહીં થાય. આ બધી અટકળો વચ્ચે મુખ્યમંત્રી પદના સંભવિત નામ સિવાયનું પણ કોઈ નામ સરપ્રાઇઝ થઈને ઉભરી આવે તો પણ કોઈ નવાઈ નથી. લોકતાંત્રિક પ્રક્રિયા પ્રમાણે થતી કાર્યવાહીનો આ પણ એક ભાગ જ છે. દૂરદર્શન સમાચાર માટે ગાંધીનગરથી મહેન્દ્ર સાથે જતીન ભટ્ટનો અહેવાલ. અત્યારે ગાંધીનગરથી અમારા સંવાદદાતા મેહુલ ઝાલા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મેહુલભાઈ, આજે આનંદીબહેને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે અને આજે આખો દિવસ કમલમમાં બેઠકનો દોર પણ ચાલ્યો હતો. શું વધુ વિગતો સામે આવી રહી છે? જી, જે રીતે રાજ્યપાલને રાજીનામું સુપ્રત કર્યું મુખ્યમંત્રી આનંદીબેન અને સહિતના મંત્રીમંડળે, તો હવે કાર્યકારી મંત્રીમંડળ પોતાની કામગીરી અને પોતાની જવાબદારી નિભાવશે. રાજ્યપાલે ખુદે વિનંતી કરી છે કે જ્યાં સુધી નવા મુખ્યમંત્રી તરીકે કોઈનું નામ નક્કી ન થાય અને નવી ટીમ પોતાનો કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી આનંદીબેન પોતાની ટીમ સાથે પોતાની જવાબદારીઓ વહન કરે. સાથોસાથ એક બીજો પણ મોડી સાંજે એક અપડેટ આવી રહ્યો છે, જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે શુક્રવારે અમિત શાહ છે એ વિધાયક દળની બેઠક છે, ધારાસભ્યો દળની એની બેઠક કરશે અને સેન્સ લેશે. મતલબ જે કોઈ નામ ચર્ચામાં હશે અથવા જે કોઈની આમાં મુખ્યમંત્રી પદની દાવેદારી હશે એ લોકોને સાંભળશે, એ લોકોનું મન જાણશે અને એ પ્રકારની ગતિવિધિથી જ્યારે પૂરેપૂરી જવાબદારી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપર છે કે ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે હવે કોની પસંદગી કરવી. એ આજે ગુજરાતના પ્રભારીએ પણ કહ્યું છે કે અમિત શાહ ખુદ ધારાસભ્ય પણ છે અહીંયા અને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે.
તો એ સંજોગોમાં એમની બંને દિવસની આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસની ઉપસ્થિતિમાં શુક્રવારે વિધાયક દળની બેઠક મળશે અને એમાં જે સર્વાનુમતે નામ નક્કી થશે. એક બીજી પણ મોટી સંભાવના એ છે જે સૂત્રો તરફથી મળતી માહિતી છે કે લગભગ 8મી તારીખે જે પણ કોઈ નવા મુખ્યમંત્રી નક્કી થશે એમનો શપથવિધિ સમારોહ. મેહુલભાઈ, એટલે હવે આ શુક્રવારની બેઠક પછી જ ખબર પડશે આ બેઠકના પરિણામ સ્વરૂપ કે નવા મુખ્યમંત્રી કોણ બનશે. ખૂબ ખૂબ આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. કહેવત પ્રચલિત છે કે જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. આ ઉક્તિને મૂર્તિમંત કરી છે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે. ખેતરમાં હળ જોતરીને ચાસ પાડતા હાથે મહિલા ઉત્થાન, કૃષિ, ટેકનોલોજી જેવા નીતિ વિષયક નિર્ણયો લઈ ગતિશીલ ગુજરાતને વધુ વેગવાન કર્યું. ખેતરથી શરૂ કરેલી ખંતીલી સફરમાં શિક્ષણને પગથિયું બનાવી રાજકારણની સીડી પર લોખંડી મનોબળથી ચડી ઉત્તુંગ રહ્યા છેક વિદાય વેળા સુધી. જોઈએ આ સફર. આનંદીબેન પટેલનો જન્મ 21 નવેમ્બર 1941માં મહેસાણા જિલ્લાના ખરોડ ગામે થયો હતો. એમએડમાં ગોલ્ડ મેડલિસ્ટ આનંદીબેને એમએસસીનો અભ્યાસ કરેલો છે. રાજકારણમાં આવતા પહેલા તેમણે શિક્ષક તરીકેની ફરજ બજાવેલી છે. તેઓ અમદાવાદની મોહિનાબા હાઈસ્કૂલમાં આચાર્ય રહી ચૂક્યા છે. આનંદીબેનને તેમના વિદ્યાર્થી કાળ દરમિયાન રમતગમત ક્ષેત્રે સક્રિય ભાગ લેવા બદલ વીરબાળા એવોર્ડ એનાયત કરાયો હતો. તો 1988માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન મેળવ્યું હતું. આ સાથે 1990માં રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવ્યો. આનંદીબેન મોહિનાબા કન્યા વિદ્યાલયમાં પોતાની ફરજ બજાવતા હતા તે દરમિયાન 2 બાળકીઓને નર્મદામાં ડૂબતી બચાવી હતી. બાળકીઓને નર્મદામાં ડૂબતી બચાવતા તેમને ગેલેન્ટ્રી એવોર્ડ પણ મળેલો હતો. આ ઉપરાંત તેઓ ચારુમતી યોદ્ધા એવોર્ડથી સન્માનિત થયેલા છે. આનંદીબેન 1994 થી 98 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. તો 1998માં તેઓ વિધાનસભામાં સભ્ય તરીકે ચૂંટાયા. 1998માં તેઓ રાજ્યકક્ષાના શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી બન્યા. 2002માં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાતા તેમને ફરી એક વખત શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. 2008થી મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રોડ અને બિલ્ડિંગ સહિત અનેક મહત્વના ખાતાઓ આનંદીબેને સંભાળ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા બાદ આનંદીબેને કરેલા મહત્વપૂર્ણ કાર્યોની વાત કરવામાં આવે તો રાજીનામા આપતા પહેલા જ તેમણે ગરીબ પરિવારની દીકરીની મેડિકલ ફી સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરી હતી. એટલે કે આ ફી હવે રાજ્ય સરકાર ભરશે. આ સિવાય નાના વાહનો માટે ટોલ ટેક્સ હટાવવાનો પણ તેમણે નિર્ણય કર્યો છે. જતા પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓને પણ 7મા પગાર પંચનો લાભ આપતા ગયા, જે 1 ઓગસ્ટથી અમલી બનાવી દેવાયું. રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી હોવાના નાતે તેમણે મહિલાઓ અને બાળકો માટે પણ ઘણા નિર્ણયો કર્યા છે. મહિલા સુરક્ષા માટે અભયમ 181 હેલ્પલાઇન શરૂ કરી. આદિવાસી વિકાસ માટે વનબંધુ યોજના શરૂ કરી, જે અંતર્ગત કુલ 40,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. રાજ્યમાં તમામ સ્થળે શૌચાલય બનાવવાનો પ્રોજેક્ટ પણ આનંદીબેન સરકારે તૈયાર કર્યો. મુખ્યમંત્રીએ મા અમૃતમ યોજના શરૂ કરાવી. પંચાયતમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ અમલી બનાવાયો. જનફરિયાદ માટે 24 કલાક ઓનલાઈન ટોલ ફ્રી સુવિધા શરૂ કરી. મુખ્યમંત્રીએ યુવા સ્વાવલંબન યોજનાનો અમલ કરાવ્યો. આર્થિક રીતે પછાત બિન અનામત સવર્ણો માટે 10% અનામતનો નિર્ણય કર્યો હતો. દિવ્યાંગોને કાયમી ઓળખ કાર્ડનો પણ તેમણે નિર્ણય કર્યો હતો. ઝૂંપડપટ્ટીના લોકો માટે આવાસની ફાળવણીનો પ્રોજેક્ટ પણ તેમણે શરૂ કર્યો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાનકડા બ્રેક પછી ઢીંગલીને થયા છે ઝાડા, થઈ છે બીમાર, માતા કરે એની ચિંતા અપાર. પપ્પા દોડ્યા લઈ આવ્યા ORS ને ઝીંકની ગોળી. માતાએ સારવાર શરૂ કરી ને ઢીંગલી થઈ ગઈ સાજી. લ્યો કામ કરી ગઈ ORS ને ઝીંકની ગોળી. બાળકને ઝાડાની સારવાર માટે ORS અને 14 દિવસ ઝીંકની ગોળી આપવી, જે આરોગ્ય કર્મચારી પાસેથી સરકારી કે બિન સરકારી દવાખાને કે દવાની દુકાનેથી મળી રહેશે.
જળ જીવન છે, પરંતુ પ્રદૂષિત જળ જીવલેણ પણ બની શકે છે. એટલે જ મિત્રો, પીવાના પાણી વિશે સાવચેતી એ આરોગ્યની પહેલી કડી છે. જો પીવાનું પાણી પ્રદૂષિત હોય તો ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ અને હેપેટાઇટિસ જેવા રોગ થઈ શકે છે, જે સમયસર સારવાર ન મળતા ગંભીર બની શકે છે. પાણીજન્ય રોગોથી બચવાના સરળ ઉપાયોમાંનો એક, પીવાના પાણીને 10 મિનિટ ઉકાળી પાણી સ્વચ્છ ગરણી વડે ગાળીને જ પીવું. અને બીજો સરળ ઉપાય છે, આશરે 10 લીટર પાણીમાં ક્લોરીનની 1 ટીકડી ઓગાળી અને 30 મિનિટ પછી તેને સ્વચ્છ ગરણી વડે ગાળીને પીઓ. આ ટીકડીઓ સ્વાસ્થ્ય કેન્દ્રો પર મફત આપવામાં આવે છે. જો પેટનો કે માથાનો દુખાવો, બેચેની, તાવ, ઉબકા, ઝાડા ઉલટી, ભૂખ ના લાગવી, ખેંચ વગેરે લક્ષણો હોય તો તુરંત જ નજીકના સરકારી દવાખાના કે સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈ તબીબની સલાહ મુજબ સારવાર લેવી. સ્વચ્છ જળ પીઓ, સ્વસ્થ જીવન જીવો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં પ્રસારિત. વિરામ બાદ સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, તો વાપીમાં સોમવાર રાતથી ચાલુ થયેલો વરસાદ યથાવત રહેતા 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જોકે નવસારીમાં વરસાદ બંધ થતા જનજીવન રાબેતા મુજબ શરૂ થયું છે. જોઈએ ખાસ રિપોર્ટ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ યથાવત છે. ધોધમાર વરસાદને કારણે ધરમપુર, ઉમરગામ અને વાપીમાં ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા. 15 ઇંચથી વધુ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત વલસાડના ભાગડાવાડામાં પૂરમાં તણાઈ જવાને કારણે એક યુવકનું, જ્યારે પાવી જેતપુરની ઓરસંગ નદીમાં તણાઈ જવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. તો ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં વરસાદનો સિલસિલો યથાવત છે. ગત રાત્રિથી વરસાદે ફરીથી જોર પકડ્યું છે, જેથી ડાંગની ચારેય લોકમાતા નદીઓ બંને કાંઠે વહી રહી છે. તો નદીઓનું રૌદ્ર સ્વરૂપ નિહાળવા લોકો નદી કાંઠે પહોંચ્યા હતા. આહવા વઘઈ માર્ગ પાસેની અંબિકા નદી પરથી આમસર વન અને ધૂળચોણ તરફ જવાનો માર્ગ બંધ થઈ જતા આસપાસના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા ધોવાઈ ગયા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નવસારીમાં વરસાદ બંધ થતા પરિસ્થિતિ સામાન્ય થઈ છે. વરસાદ બંધ થતા હાઈવે અને જિલ્લાઓના માર્ગો પર વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો છે. વલસાડની વાત કરીએ તો ઔરંગા નદીમાં આવેલા ભારે પૂરના કારણે સૌથી વધુ અસર ભાગડા ખુર્દ ગામે થઈ છે. 28 લોકોને દમણ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. વલસાડમાં એનડીઆરએફની ટીમ દ્વારા શહેરના કેટલાક વિસ્તારો અને નદી કાંઠાના વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. આ સાથે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ દર વર્ષની જેમ આ વર્ષે પણ બેટમાં ફેરવાયું હતું. કંટેશ્વર ગામમાં પ્રવેશ માટે એકમાત્ર માર્ગ પર ઢાઢર નદીનું પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં થયેલા ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિની ગુજરાત સરકારે સમીક્ષા કરી હતી. જિલ્લાઓના કલેક્ટરને ટેલિફોનિક સંપર્ક દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ સાથે પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ કામગીરીને અગ્રતા આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે અસરગ્રસ્ત જિલ્લા નવસારી અને વલસાડને તત્કાલ રાહત સહાયની ફાળવણી કરી છે. વલસાડ અને નવસારી બંને જિલ્લાને વધારાના 60 લાખ ફાળવવાનો તત્કાલ નિર્ણય કર્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ વિશે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા એઝાઝ શેખ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી એઝાઝ, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે? વરસાદની શું પરિસ્થિતિ છે અને રાહત બચાવ કામગીરી કેવી ચાલી રહી છે? જી અર્પિતા, હવે 3 અઠવાડિયાના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં સોમવાર સાંજથી વરસેલા મુસળધાર વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ સહિતના કેટલાક વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું, જ્યારે નદીઓમાં પણ ઉફાન જેવી સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે ટ્રેન વ્યવહાર પર પણ માઠી અસર થઈ હતી. કેટલીક ટ્રેનો ગઈકાલે જ 5 જેટલી ટ્રેનો રદ થઈ હતી, જોકે 6 જેટલી ટ્રેનો મોડી ચાલી હતી. જોકે મંગળવાર સાંજથી વરસાદે વિરામ લેતા હાલ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. જનજીવન પણ સાધારણ બધું ચાલવા માંડ્યું છે. વલસાડમાં જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું તેના કારણે ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી, જેના લીધે સુરત મહાનગરપાલિકા તરફથી 3 ટીમ મોકલવામાં આવી છે સાફ સફાઈ માટે. હાલ પરિસ્થિતિ કાબુમાં લેવાના તમામ પગલાં તંત્ર ભરી રહ્યું છે. જી, વીજળી અને વાહન વ્યવહારની શું સ્થિતિ છે?
વાહન વ્યવહાર પણ ગઈકાલ સાંજથી જ બધું સાધારણ થઈ ગયું છે. વાહન વ્યવહારની અવરજવર શરૂ થઈ ગઈ છે. વીજળી જે ગઈકાલે ઉડી ગઈ હતી એ પણ ગઈકાલે સાંજથી જ વીજળી પણ આવી ગઈ છે, એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જી, ખૂબ ખૂબ આભાર એજાઝ. બુલેટિનમાં આગળ વધીએ. હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવનો મહિમા વર્ણવતો મહિનો. આ મહિનામાં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી વિશેષ કૃપા મેળવવા માટેનો મહિમા ગણાય છે. ત્યારે આવો જોઈએ શિવમય અહેવાલ. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો. વહેલી સવારથી સોમનાથ ખાતે ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને શણગાર, ધ્વજારોહણ, પૂજા આરતી, 1.25 લાખ બિલી પૂજા, મહામૃત્યુંજય જાપ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન શિવજીએ હળાહળ ઝેરનું વિષ પાન કર્યું હતું. એ વિષપાનને કારણે તેના શરીરમાં અગ્નિ પ્રજ્વલિત થતા દેવોએ ભગવાન ઉપર જલધારાનો અભિષેક કર્યો હતો. એટલે શ્રાવણ માસમાં વિશેષ કરીને રુદ્રાભિષેક, લઘુરુદ્ર અથવા મહારુદ્રનું વિશેષ મહત્વ છે. ભાવિક ભક્તજનોને આ પવિત્ર શ્રાવણ માસમાં કંઈ ન પ્રાપ્ય થાય તો જલધારા શિવપ્રિયા એ ન્યાયે ભગવાન ઉપર જળધારા અને બિલ્વપત્ર ચડાવે જે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવ ભક્તોએ શિવ પૂજાનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા શિવમય વાતાવરણ જોવા મળ્યું હતું. શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને સવારે 6:30 કલાકે મહાપૂજા કરાઈ હતી અને ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. બપોરે મહાદુગ્ધાભિષેક, મહાપૂજા, મધ્યાહન આરતી કરાઈ હતી. શ્રાવણ માસમાં ભાવિકોના ધસારાને ધ્યાને રાખી મંદિર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પૂરા ગુજરાતની અંદર જે અત્યારે સામાજિક પરિસ્થિતિ ડામાડોળ થઈ છે, ત્યારે દરેક ધર્મ, દરેક જાતિ અને બધા જ સમાજના લોકો ભાઈચારો કેળવીને રહે અને સામાજિક સમરસતા બની રહે એવી પ્રાર્થના કરવા માટે સોમનાથ દાદાના ચરણોમાં આવ્યા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. દ્વારકાથી 16 કિલોમીટર દૂર આવેલા આ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે રાજ્ય સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. दूर दूर થી આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર તરફથી ચા નાસ્તો અને ફળાહારની व्यवस्था પણ કરાઈ હતી. नागेश्वर महादेव यहाँ से द्वारका से 16 किलोमीटर दूर है. यहाँ सब जो भक्त लोग नागेश्वर के पूजा अभिषेक, रुद्राभिषेक करके सब पूरा राउंड घूमते हैं. बेट द्वारका, गोपी तालाब, लक्ष्मणी जी द्वारका सब दर्शन करके यहाँ से डायरेक्ट सोमनाथ जाते हैं. आज श्रावण मासના પવિત્ર દિવસે અમે અમારા ગ્રુપ સાથે અમદાવાદથી નાગેશ્વર દર્શન માટે પધાર્યા છીએ. અહીંયા આવી અમે દર્શન કર્યા, અભિષેક કર્યો અને ખૂબ ધન્યતા અનુભવી અને અમને આખા ગ્રુપને આ દર્શનનો સારો એવો લાભ મળ્યો છે. આમ 12 જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથ અને નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની રોનક ખાસ જોવા મળી રહી છે. શિવ ભક્તો ભોળાનાથને રીઝવવા માટે દૂર દૂરથી અહીં પહોંચી રહ્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મોદી સરકાર તરફથી નાણામંત્રી જેટલીએ જીએસટી ખરડો રજૂ કર્યા બાદ રાજ્યસભા તેના ઉપર ચર્ચા કરી રહી છે. 122મો બંધારણ સુધારા ખરડો જે ગુડ્સ એન્ડ સર્વિસ વિધેયક તરીકે ગૃહમાં મંજૂર થાય તો દેશમાં સમાન કરવેરો લાગુ થશે. એટલે બીજી ભાષામાં કહીએ તો સેન્ટ્રલ એક્સાઇઝ, રાજ્યનો વેટ, મનોરંજન કર, એન્ટ્રી ટેક્સ તથા લક્ઝરી ટેક્સ વગેરે નાબૂદ થશે. માલ સામાન અને સેવા ઉપર આખા દેશમાં સમાન કરવેરો લાગુ થતા ઘણી બધી વસ્તુના ભાવ ઘટશે અને સરવાળે અર્થતંત્રને ફાયદો થશે. રાજ્યસભામાં પસાર થયા બાદ આ ખરડો ફરીથી લોકસભામાં મંજૂરી માટે જશે અને ત્યારબાદ ભારતના કમસે કમ અડધા રાજ્યોની વિધાનસભાની મંજૂરી મળતા આ ખરડો કાયદો બનશે. સાથોસાથ કરવેરા પ્રણાલીમાં આઝાદી પછીનો સૌથી મોટો સુધારો પણ બનશે. ગૃહમંત્રી રાજનાથસિંહ સાર્ક દેશોના ગૃહમંત્રીઓની 2 દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યા છે. ત્યારે ઇસ્લામાબાદમાં યોજાઈ રહેલા આ સંમેલનમાં પાકિસ્તાનની ભારત વિરોધી આતંકવાદી ગતિવિધિઓને ગૃહમંત્રી રાજનાથસિંહ સૌ સામે ખુલ્લી પાડવાની સાથે કડક શબ્દોમાં ગર્ભિત ચેતવણી આપશે કે પાકિસ્તાન આતંકવાદને પોષવાનું બંધ કરે.
મહારાષ્ટ્રના મહાડમાં બનેલો મુંબઈ ગોવા હાઈવે પુલ ગઈ મોડી રાત્રે ભારે વરસાદના કારણે 80% સુધી તૂટી ગયો હતો, જેના પગલે પુલ પરથી પસાર થતી મુંબઈની 2 બસ તેના 22થી વધુ પ્રવાસીઓ સાથે સાવિત્રી નદીમાં ખાબકી ગઈ હતી, જેના કારણે 2 ડઝનથી વધુ લોકો લાપતા બન્યા છે. ઘટનાના પગલે પુણેથી એનડીઆરએફની ટુકડી યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. લાપતા લોકોની ભાળ મેળવવા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ રહી છે. રાહત અને બચાવ કાર્ય દરમિયાન 2 શબોને બહાર કઢાયા છે અને બચાવ કામગીરીને યુદ્ધના ધોરણે વેગ અપાયો છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટના સ્થળની મુલાકાત લઈને બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષા કરી હતી. લોક જનશક્તિ પાર્ટીના સાંસદ અને દલિત સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પાસવાને ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉનાના દલિત યુવાનોની પણ મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે ઉનાની ઘટનાને વખોડી કાઢી હતી અને જવાબદારો સાથે કડક પગલાં ભરવા રાજ્ય સરકારને અપીલ કરી હતી. તેમની સાથે પ્રદેશના દલિત અગ્રણી નેતા મુકેશ ગુર્જર, ડાયાભાઈ પરમાર સહિતના અગ્રણીઓ જોડાયા હતા. તો આ સાથે ન્યૂઝ એટ 7 અહીંયા સમાપ્ત કરીએ છીએ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.